ડીસાના માલગઢ 2 માં વડાપ્રધાન મન કી બાતનો 121મો કાર્યક્રમ યોજાયો। માલગઢના ડેલિગેટના અધ્યક્ષસ્થાને વડાપ્રધાનના મન કી બાતનો 121મો કાર્યક્રમ લોકોએ નિહાળ્યો। ડીસાના માલગઢ 2 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો 121મો કાર્યક્રમ ભગવાન રત્નાજી ગેલોતના ફાર્મ હાઉસ ખાતે માલગઢ ગામના ડેલિગેટ નરેશકુમાર પુરમાજી સોલંકીના અધ્યક્ષસ્થાને રવિવાર સવારે 11 કલાકે યોજાયો હતો, જેમાં ટેલિવિઝનના માધ્યમથી લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી અને લોકોને જાગૃત કર્યા હતા। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિકાસના કામો કર્યા તે અંગે ગરીબ લોકો સુધી માહિતી ટેલિવિઝનના માધ્યમથી પહોંચે છે। જ્યારે દર માસના છેલ્લા સપ્તાહમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો કાર્યક્રમ યોજાય છે, જેનો લાભ દરેક લોકો સુધી પહોંચે તે માટે ટેલિવિઝનમાં નિહાળવા માટે માલગઢના ડેલિગેટ નરેશભાઈ પી સોલંકીએ જણાવ્યું છે। આ પ્રસંગે લક્ષ્મણજી ભગવાનજી ગેલોત, હસમુખજી ભગવાનજી ગેલોત, હરદેવજી ભગવાનજી ગેલોત, વિજયકુમાર ગોવિંદજી ગેલોત, લલિતકુમાર લક્ષ્મણજી ગેલોત, રાજેશકુમાર ભીમાજી ટાંક, હર્નિશકુમાર ઘનશ્યામભાઈ ગેલોત, ભૂપેન્દ્રકુમાર હરદેવભાઈ ગેલોત અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો।